નમસ્કાર દોસ્તો, ડૉક્ટર અબ્દુલ કલામ. આજે આપણે એવા એક વ્યક્તિત્વની વાત કરીશું કે જે મિસાઇલ મેન તરીકે ઓળખાતા હતા, જે આપણા દેશના પૂર્વ રાષ્ટ્રપતિ પણ હતા અને ખૂબ અદ્ભુત વ્યક્તિત્વ, નિરાલું વ્યક્તિત્વ, સરળ વ્યક્તિત્વ. એમના ચહેરાનું હાસ્ય પણ જબરજસ્ત, એકદમ નિખાલસ હાસ્ય. નિસ્વાર્થી માણસ, દેશ માટે જ જીવ્યા, કોઈ નાત જાત ધર્મનો કોઈ ભેદ નહીં, એવું એક અનેરું વ્યક્તિત્વ, અનુપમ વ્યક્તિત્વ. એની ઉપમા આપવા જઈએ તો ઉપમાઓ પણ આપણને ઓછી પડે એવું લાગે, એવું જબરજસ્ત વ્યક્તિત્વ એટલે ડૉક્ટર અબ્દુલ કલામ. મિત્રો, હું અહીંયા અબ્દુલ કલામના જીવન વિશેની વાત કરવા નથી આવ્યો, પણ અબ્દુલ કલામના જીવનનો એક કિસ્સાની વાત કરવા આવ્યો છું. એ કિસ્સાથી નવી પેઢીને, આજની જનરેશનને ખૂબ પ્રેરણા મળશે. તમે અગનપંખ પુસ્તક વાંચ્યું પણ હશે કેટલાકે, જેણે નથી વાંચ્યું એને આ કિસ્સો સાંભળીને ખૂબ આનંદ થશે. અને જ્યારે આપણે જીવનમાં માયુસ થઈ જઈએ છીએ, નિરાશ થઈ જઈએ છીએ, હતાશ થઈ જઈએ છીએ, તણાવમાં આવી જઈએ છીએ અથવા તો ડિપ્રેસ થઈ જઈએ છીએ, ત્યારે આ ડૉક્ટર અબ્દુલ કલામના જીવનમાં બનેલી એક ઘટના તમે યાદ રાખજો. મિત્રો, અબ્દુલ કલામ જ્યારે એરફોર્સમાં ઇન્ટરવ્યૂ આપવા ગયેલા, 25 જેટલા ઉમેદવારો આવેલા, ત્યાં 8 ઉમેદવારોનું સિલેક્શન થયું. 9મો નંબર એમનો હતો, એમનું સિલેક્શન ના થયું. ડૉક્ટર અબ્દુલ કલામ, યુવાન અબ્દુલ કલામ નિરાશ થઈ ગયા અને વિચારવા માંડ્યા કે હવે જીવનમાં ખૂબ મુશ્કેલીઓ આવશે. એ આ નિરાશા સાથે ઋષિકેશ ગયા અને ત્યાં બધા સાધુ સંતોને નાતા જોઈને એમણે ગંગા સ્નાન કર્યું હશે, એ પણ નાયા હશે ત્યાં આગળ. પણ પછી એમણે નક્કી કર્યું કે શિવાનંદ સ્વામીને મળવું, અને શિવાનંદ સ્વામીને મળવા જાય છે ત્યારે અબ્દુલ કલામે કહેલી વાતનું અર્થઘટન છે મિત્રો. અહીંયા ડિક્ટો જે પુસ્તકમાં લખેલા શબ્દો છે એવું નથી, પણ એમને જે અગનપંખમાં જે લખેલી વાત છે એનું અર્થઘટનની વાત કરું છું. તો શિવાનંદે મારું નામ પૂછ્યું અને મેં મારું નામ આપ્યું ત્યારે એમના ચહેરા પર કોઈ નેગેટિવ પ્રતિક્રિયા નહોતી થઈ. એટલે બહુ સારી રીતે પછી અબ્દુલ કલામે કહ્યું કે ભાઈ, મેં મારા ઇન્ટરવ્યૂમાં મારું સિલેક્શન ન થવાનું દુઃખ એમના આગળ વ્યક્ત કર્યું. તો એમણે જે શિવાનંદ સ્વામીએ ખૂબ સરસ વાત કરી, આ વાતનું માત્ર અર્થઘટન છે. તો એમણે એવું કીધું કે બેટા, તારી નિયતિમાં જે નથી એ તને નથી મળ્યું. તારું નસીબ, ભવિષ્યનું શું છે એ હજુ અપ્રગટ છે. તારા કિસ્મતમાં આ કદાચ નહીં લખ્યું હોય એરફોર્સના પાયલોટ બનવાનું, પણ જે તારા કિસ્મતમાં હશે, નિયતિએ નક્કી કર્યું છે, તને મળશે. આવું અબ્દુલ કલામને શિવાનંદ સ્વામીએ કહ્યું. એટલે અબ્દુલ કલામને થોડી ધીરજ રહી. મિત્રો, એક આટલો વિશ્વનો મોટો માણસ, જે ઇન્ટરનેશનલ કક્ષાએ પહોંચેલો માણસ, એ વખતે યુવાન હશે કદાચ અબ્દુલ કલામ, તો એ વખતે એ પણ તણાવમાં આવી ગયા, એ પણ ડિપ્રેસ થઈ ગયેલા, એ પણ હતાશ થઈ ગયેલા, દુઃખમાં પડી ગયેલા. પણ પેલા શિવાનંદના વાક્યોથી એમણે શાંતિ થઈ અને ઘરે ગયા. મિત્રો, તો જે એમણે પહેલું ઇન્ટરવ્યૂ આપેલું DTDNPC એર, એનું ઇન્ટરવ્યૂ આપેલું AIR, તો એની અંદર એમનો નિમણૂક પત્ર આવી ગયો. એમણે પૂછવા ફોન કર્યો, પણ પુસ્તકની સાથે તો એમનો નિમણૂક પત્ર આવી ગયો અને ત્યાં સિનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટ તરીકે 250 રૂપિયાના બેઝિક પગારમાં એમને નોકરી મળી ગઈ. ત્યારે અબ્દુલ કલામ તો પેલું દુઃખ ભૂલી જ ગયા હતા. એમનો એરફોર્સમાં પાયલોટ તરીકે સિલેક્શન ન થયું એ દુઃખ તો ભૂલી જ ગયા હતા. તો મિત્રો, અબ્દુલ કલામ જેવી વ્યક્તિના જીવનમાં પણ આવા કિસ્સા બને છે તણાવના. આપણે એવું માનતા હોઈએ, યુવાનોને મારે ખાસ કહેવું છે, એવું માનતા હોય કે એક નોકરી નથી મળી તો બીજી કદાચ સારી મળશે. અને મિત્રો, એટલે જ તો આપણે આજે આ મિસાઇલ મેનને ઓળખીએ છીએ. જો કદાચ એ એરફોર્સમાં ગયા હોત પાયલોટ તરીકે, આજે કેટલા ઓળખતા હોત? તમે વિચારો કે આપણે કેટલા પાયલોટને ઓળખીએ છીએ, જ્યારે આજે ડૉક્ટર અબ્દુલ કલામને આખી દુનિયા ઓળખે છે. તો મિત્રો, આમ કિસ્સો કહેવાનો મારો મતલબ છે, આ કિસ્સાનું ખાલી અર્થઘટન હતું. અને કહેવાનો મારો મતલબ મિત્રો એ છે કે જ્યારે યુવાન કે કોઈ પણ માણસ કોઈ નેગેટિવ પરિસ્થિતિમાંથી પસાર થાય છે, ત્યારે તે ડિપ્રેસ થઈ જાય છે, હતાશ થઈ જાય છે, તણાવમાં આવી જાય છે, ત્યારે અબ્દુલ કલામની ઘટના યાદ રાખી કે દરેક મહાન માણસોના જીવનમાં પણ આવી ઘટનાઓ બને છે.
એવી રીતે અબ્દુલ કલામના જીવનમાં બની હતી એ રીતે. તો મિત્રો આપણે પણ ક્યારેક અસફળ થઈએ, ખૂબ મહેનત કરી હોય ને અસફળ થઈએ તો ચિંતા તો થાય જ, પણ એમાંથી ધીમે ધીમે બહાર નીકળવાનું, કારણ કે તમારા માટે એના કરતાં પણ ખૂબ સારી તૈયારી ઈશ્વરે કરી હશે. તમારું જે કરિયર અથવા તો તમારી જે કારકિર્દી જે તમને નથી મળ્યું એના કરતાં વધારે સારી થવાની હશે, એટલે નહીં મળી હોય. તો મિત્રો આ બાબતને પોઝિટિવ લઈને આપણે જીવીશું તો ખૂબ મજા આવશે. યુવાન મિત્રો, તમે પણ ક્યાંય અસફળ થાવ તો એ અસફળતામાં તમારી મોટી સફળતા રાહ જોઈ રહી હશે, એટલે તમે અસફળ થયા હશો એવું માનવાનું, અને માન્યા પછી હકીકતમાં બનતું હોય છે. આવા ઘણા કિસ્સા છે ડૉક્ટર અબ્દુલ કલામ જેવા. તો મિત્રો આ મારો વિડીયો આપ જુઓ, એનો પ્રચાર કરો, મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો. આપ સૌને ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.